સારા માર્ગે વપરાય. તેથી ઘણા ભક્તોને મેં જોયા છે, ભગવાનને કહે, ભગવાન એવી બુદ્ધિ આપજે કે અમારું ધન સારા માર્ગે વપરાય, સારા કાર્યોમાં અમારું ધન સમર્પિત થાય. અને એક બીજી વાત, કોઈને પણ ક્યારેય તમે પૈસા આપો ને ત્યારે અંદરથી ભાવ સારો રાખો. કોઈને મજૂરી આપો, કોઈને મહેનતાણું આપો, કોઈને પૈસા આપો, ત્યારે હંમેશા ભાવ એવો રાખો કે આ હું જે તેને પૈસા આપું છું એના સારા માર્ગે વપરાય, આ પૈસા તેને સુખ આપે, આ પૈસા તેને શાંતિ આપે, તેના પરિવારનું પોષણ થાય, એવા સારા માર્ગે આ મારા આપેલા પૈસા એમને ઉપયોગમાં આવે એવો ભાવ રાખો. કારણ કે ઘણા માણસો પાસે આપણે પૈસા લઈને તો આપણી પ્રગતિ થઈ જાય, આપણો સૂરજ ઉગી જાય. અને ઘણા માણસોના પૈસા લીધા તો હોય એ બધું ડૂબી જાય. ઘણા લોકોના પૈસા લેવાય જ નહીં. કેવા ભાવથી આપે છે બહુ મહત્વનું છે. અરે પૈસાની ક્યાં વાત કરો, પાણી પણ તમને પ્યાલો ભરીને કોઈ પાણી આપે એ કેવા ભાવથી જલ આપે છે, એ પણ આપણી માનસિકતા પર અસર રહે છે. ખાલી પૈસા જ નહીં, પાણી. તેથી તમારે જો મોટા પુરુષો હોય, પવિત્ર પુરુષો હોય, કોઈ નાથનું પાણી ન પીવે. શા માટે ન પીવે? કારણ કે પાણી સાથે તેનો ભાવ પણ આવે છે. અને જલ આપણું જીવન છે, જલ તો કઈ સૃષ્ટિ છે. આપણે ઋષિમુનિઓ કોઈને શરાબ આપતા તો પાણીથી જલથી આપતા. આપણે આચાર્યો સંકલ્પ કરાવે તો જલથી સંકલ્પ કરાવે. જે કાંઈ આપણી ક્રિયાઓ જલ સાથે જોડાયેલી છે, તર્પણ અર્પણ કરી એ પણ જલાશય. તેથી ભાવ કેવો છે મહત્વનું છે. હવે આ દેવરાજ બહુ ધન લાવે છે, પણ એ ધન બધું જુગારની અંદર, મહેફિલો કરવામાં એ ધન બધું જતું રહે છે. અને એવા જ બધા તેની આજુબાજુ બધા આવી ગયા, વાહ વાહ કરે દેવરાજ નહીં, અને મહેફિલો કરે, નહીં કરવાનું બધું કરે. એ બધું આપણે બોલવાની જરૂર નથી. એવું બધું કરવા લાગે. આ બધું વર્ણન છે આની અંદર, આવું આવું કરતો તો આવું કરતો. એ બધું આપણે કંઈ આપણને ખબર હોય એટલે આપણે શું બોલવું જોઈએ. સમય તો જવા લાગ્યો. કંઈક બધું જ તમે પકડી શકો તો, પણ સમયને કોણ પકડી શકે? સમયને કોણ બાંધી શકે? ધીરે ધીરે દેવરાજના હાથમાંથી સમય જતો રહ્યો અને યુવાની પૂર્ણ થઈ. નથી ચોરી કરી શકતો, નથી લૂંટ કરી શકતો, પોતાની પાસે ધન નથી, કામ તો કોઈ દિવસ કર્યું નથી, અને હવે ધીરે ધીરે વૃદ્ધાવસ્થા તરફ પ્રવેશ કરે છે. શરીર જીર્ણ બનવા લાગ્યું. અને યુવાની બહુ થોડા દિવસો માટે જ હોય છે, બહુ લાંબા સમય સુધી યુવાની નથી. યુવાનીનો સમય બહુ થોડો હોય છે, અને થોડા સમયમાં બહુ ઘણું બધું કરવાનું હોય છે. હવે મદિરા પાન કરનારો માણસ, કાલે મને કોઈ પૂછ્યું મદિરા એટલે શું? મદિરા એટલે તો શું? મદિરા મદિરા એટલે કેવું હોય? અમુક શબ્દ ત્યાં બોલવો ગમે નહીં આપણને, એને મદિરા કહેવાય. શરીર જર્જરિત થઈ ગયું. આ ભક્ષનું ભક્ષણ કરનારો એટલે શરીરમાં અનેક પ્રકારના રોગ આવ્યા છે. કારણ કે માંસાહાર કરનારા વ્યક્તિઓ અને વ્યસન કરનારા વ્યક્તિઓને વધારે રોગ થાય. પવિત્ર ભોજન કરતો હોય, શુદ્ધ શાકાહારી હોય, ખાવા પીવામાં ખૂબ કાળજી રાખતો હોય, એ માણસને લાંબા સમય સુધી કોઈ રોગ થતા નથી. અને આપ સૌને એક સાધુ તરીકે હૃદયની વિનંતી, ધન કમાવા માટે શરીરને જોખમમાં નહીં મૂકવું. ઘણા લોકો પ્રતિષ્ઠા મેળવવા માટે, ધન મેળવવા માટે પોતાના આરોગ્યને જોખમમાં મૂકી દે છે. સમયસર સૂવે નહીં, સમયસર ખાય નહીં, સમયસર આરામ ન કરે, સમયસર પાણી ન પીવે, પછી જે મેળવવું છે એને ભોગવવા માટે શરીર નથી રહેતું. તેથી બહુ હૃદયની પ્રાર્થના છે, ભલે થોડું માન સન્માન, થોડી પ્રગતિ ઓછી થાય, થોડું ધન પણ થોડું ઓછું મળે, પણ આરોગ્ય એ મોટું ધન છે. જેની પાસે આરોગ્ય નથી તેની પાસે કાંઈ નથી. જીવન જીવવાનું સાધન જમીન, જાગીર, ધન, સંપત્તિ, બેંક બેલેન્સ એ જીવન જીવવાનું સાધન નથી. જીવન જીવવાનું સાધન છે તંદુરસ્ત શરીર. આપનું ભરપૂર તંદુરસ્ત શરીર હોય તો તમે જીવન જીવી શકો છો. નકર પકવાન હામાં પડ્યા ને તો પકવાન પણ ઝેર જેવા લાગે, અને જો આરોગ્ય ભરપૂર હોય તો ટાઢો રોટલો પણ અમૃત જેવો લાગે. પણ આરોગ્ય હોવું જરૂરી છે. તેથી મારા દરેક ભાઈઓ બહેનો મારી ખૂબ પ્રાર્થના, આરોગ્યને જોખમમાં મૂકીને કોઈ કામ કરવું નહીં. પહેલું આરોગ્ય. સાધન ધામ
ભગવાન સુધી પહોંચવા માટેનું એક સ્થાન એ મનુષ્ય અવતાર છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના છે, આરોગ્ય ઉપર પૂરા જાગૃત રહો. આજે જે આપણે ખાઈએ પીએ છીએ આરોગ્યને ખતરામાં જ મૂકીએ છીએ. એમાં મહાનગરોમાં તો હવા કેટલી દૂષિત હોય. અન્ન વગર શરીર રહી શકે છે, જલ વગર શરીર રહી શકે છે, પણ આહાર વાયુનો પ્રાણવાયુ વગર કેવી રીતે રહી શકાય છે? આની હવા કેટલી ડિસ્ટર્બ થયેલી છે, વાયુમંડળમાં કેટલું ઝેર ભળેલું છે, અને આપણે શ્વાસમાં લેવાનો હોય છે. આરોગ્યનો ખતરો જ છે. તેથી માણસ જલ્દી ગરડો થઈ જાય, વૃદ્ધ થઈ જાય, રોગિષ્ઠ બની જાય. સીધી વાત છે. એટલું બધું પર્યાવરણ કથળી ગયું છે. એમાં મહાનગરોમાં તો અતિ ભયંકર છે. અને હવે કે બહુ સમય દૂર નથી, આજની તો કાલ માણસ ફરી પાછો ગામડા તરફ ભાગવાનો છે. ફરી પાછો આંગણ સુધી પાછા પગલા છે. અને ધીમે ધીમે ગામડાઓ પણ રળિયામણા થવા લાગ્યા છે. અને વળી પાછો માણસ પોતાના ગામડે જતો રહે છે અને સુંદર તંદુરસ્તીથી ભરેલું જીવન જીવશે. મહાનગરોનો અતિરેક થવા લાગ્યો છે. તેથી દેવરાજ રોગી કઈ રીતે થયો? કારણ કે ખાવા પીવામાં તેનો સંયમ નથી, અને જોતામાં રોગથી ઘેરાઈ ગયો. શરીર વૃદ્ધ થયું, ગામમાં ભટકવા લાગ્યો છે. કિરાતોના નગરમાં સૌ તેનો અપમાન કરે છે, અનાદર કરે છે. અને પોતાની સાથે રહેનારા જે મિત્રો છે, જે વાહ વાહ કરતા હતા, એ બધા જ મિત્રો સમજી ગયા કે હવે આમની સાથે ભાઈબંધી ન રખાય. આમની સાથે જો ભાઈબંધી રાખશું તો રોજ માટે આને સાચવવો પડશે, કારણ કે આમનું આપણે બહુ લીધું ને બહુ ખાધું. તેથી બધા જ લોકો તેનો સંગાત છોડવા લાગ્યા છે. અને આપણને સૌનો અનુભવ છે ને, સારા દિવસોમાં દૂરના સગા પણ આપણી નજદીક આવી જાય, અને નબળા દિવસોમાં નજદીકના સગાઓ એ પણ દૂર જતા રહે. આ દુનિયાનો એક નિયમ છે. અત્યારે તમારી પાસે ધન સંપત્તિ માન સન્માન પ્રતિષ્ઠા બધું જ છે, તો દૂરનો હગો પણ એમ કહેતો હોય છે કે અમારે નજીક ના થાય. પણ જ્યારે આપણા નબળા દિવસો હતા, આપણી પાસે પૈસા નહીં હતા, પ્રતિષ્ઠા નહીં હતી, કાંઈ નહીં હતું, ત્યારે નજીકના સગા પણ એમ કહેતા છે કે અમારે સેટાવા થાય છે, અમારા દૂરના સગા છે. આ દુનિયાનો એક નિયમ છે, એમાં જ આપણે જીવવાનું છે. સુરનર મુનિવર કી યહી રીતિ, સ્વાર્થ લાગત કરત પ્રીતિ. આ જે કાંઈ છે બધો સ્વાર્થના સંબંધો છે બધે. અંધેરે વક્ત સાથી કો કોણ યાદ રખે, સુબહ હોતી ચિરાગ બુઝા દેતે. આખી રાત્રે જે દીવાએ સાથ આપ્યો હોય, સવારે દિવસ ઉગે એટલે આપણે ફૂંક મારીને બોલવી નાખીએ. એટલે આ દુનિયા વિચિત્ર છે ને, એમાં આપણે રહેવાનું છે. બે પંક્તિ સંભળાવું. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. થોડું કમાઓ, મહેનતનું કમાઓ. થોડું કમાઓ,
પવિત્રતાપૂર્વક કમાઈ. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આજા મનુષ્યનો દેહ તો ધરીને. કેટલા જન્મના પુણ્ય છે ત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે. પૂર્વ જન્મના શુભ કર્મો કરીને આજા મનુષ્યનો દેહ તો ધરીને માંડ કરીને મળ્યો આવો માનવનો અવતાર. માંડ કરીને મળ્યો આવો માનવનો અવતાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ઘણા સમયથી નથી ગાયું. ઘણો સમય વીતી ગયો. ઉપદેશક ભજન છે. લાખ રે 84 ફેરા રે ભરતા પશુ પંખીમાં જય અવતરતા. જગ પ્રસિદ્ધ વાત છે. લાખ રે 84 ફેરા રે ભરતા પશુ પંખીમાં જય અવતરતા. માતાના ઉદરમાં તમે પામ્યા દુઃખ અપાર. માતાના ઉદરમાં તમે પામ્યા દુઃખ અપાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. 84 લાખ બોલવું બહુ સહેલું લાગે છે, પણ ક્યારેક પેન ને બુક લઈને બેસીને તો ખબર પડે કે 84 લાખ ફેરાઓ ક્યારે પૂરા થાય. યુગોના યુગો નીકળી જાય ત્યારે 84 લાખ ફેરાઓ પૂરા થાય છે. આપણે એમ બોલવું સહેલું કે 84 લાખ એ ક્યારે પૂર્ણ થાય. કોઈની આયુષ 5 વર્ષની હોય, કોઈને 10 વર્ષની હોય, વડલાની આયુષ 1000 વર્ષની હોય. એમાં જલચર સમંદરમાં રહેનારા જીવજંતુનો કેટલી લાંબી લાંબી આયુષ્ય હોય છે, કોઈ ગણતરી પણ ન કરી શકે. યુગ વીતી ગયા પછી અવસર મળે છે. તેથી જીવન જીવવામાં દરેક માણસે ખૂબ સાવધાની રાખવી જોઈએ. અમારું સુંદર આ પદ છે, બહુ જૂનું ભજન છે. પાપ કર્મથી કરીને કમાણી જિંદગી માનવની કઈ ધૂળધાણી. પાપ કર્મથી કરીને કમાણી જિંદગી માનવની કઈ ધૂળધાણી. દયા ધર્મને મેલ્યા તમે મૂર્ખ મૂઢ ગમા. દયા ધર્મને મેલ્યા તમે મૂર્ખ મૂઢ ગમા. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર.
અનિતિ દુઃખ આપે, અનિતિ પીડા આપે. ભલે અડધો મળે તો અડધો ખાઓ, પણ કોઈ દિવસ ખોટું કામ નહીં, અનિતિ નહીં, મહેનત વગરનું નહીં. આ પદ હું 25 વર્ષથી ગાઉં છું, હમણાં ઘણા સમયથી છોડી દીધું હતું. વળી પાછું આ છે. दीन गरीबोना दुखड़ा न पूछा, आदर आपीने ना आंसुड़ा न लोचा. अरे सुनो सुनो जरा. दीन गरीबोना दुखड़ा न पूछा, आदर आपीने ना आंसुड़ा न लोचा. आप्યું હોય તો આપો, ભર્યા રહે ભંડાર. આપ્યું હોય તો આપો, ભર્યા રહે ભંડાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. બાકી તો અઢળક સંપત્તિ, અંતે તો બધું ધરતી ઉપર, કોઈ વ્યવસ્થા જ નથી લઈ જવાની. અને એ સારું છે. વ્યવસ્થા નથી એ સારું છે. જો લઈ જવાની વ્યવસ્થા હોત તો ખેતરો લઈને ગયા હોત, વાડીઓ લઈને ગયા હોત, ધન સંપત્તિ સોના ચાંદીના પોટલા બાંધી બસીને જાત, જો દાદા જાય. પણ વ્યવસ્થા જ નથી લઈ જવાની. અને આપણી મોટામાં મોટી મજબૂરી છે. લઈ જાય, પાપ અને પુણ્ય બે લઈ જાય. બાકી કોઈ વસ્તુ માણસ ધરતી પરથી લઈ જઈ શકતો નથી. આવા ભગવત કાર્યો કર્યા હોય તો આત્મા રાજી રહે, પરમાત્મા પ્રસન્ન થાય. તેથી આ પંક્તિ આપણા માટે જાગૃત કરનારી પંક્તિ છે. અનેક ગયા ને બાકી તે જવાના, કાયમ ન માટે નથી રહેવાના. સત્યમ સત્યમ સત્યમ. અનેક ગયા ને બાકી તે જવાના, કાયમ ન માટે નથી રહેવાના. અમર નથી અવનીમાં માનવ મનમાં વિચાર. અમર નથી અવનીમાં માનવ મનમાં વિચાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. શિવ સમરી લે હવે જિંદગી ન જાજી, હાથે કરીને કા ગુમાવો સુબાજી. સમય સરી ગયો, સમય જતો રહ્યો, હવે થોડો સમય છે. શિવ સમરી લે હવે જિંદગી ન જાજી, હાથે કરીને કા ગુમાવો સુબાજી. ગિરી કહે નહીં માનો તો ખાશો જમનામાં. ગિરી કહે નહીં માનો તો ખાશો જમનામાં. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો, સમરો સર્જનહાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. મતલબની આ દુનિયા, સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના
ચાલો સમરો સજ્જનના. તેથી જીવન પણ વિચિત્ર છે ને જગત પણ વિચિત્ર છે, વ્યવહાર પણ વિચિત્ર છે ને એમાં જ આપણે જિંદગી જીવવાની છે. હવે આ દેવરાજ ગામમાં ભટકવા લાગ્યો છે. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, કપડાં ફાટી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એ ગાંડો એક પાગલ માણસ હોય એમ ગામમાં ભટકે છે. પોતાના ભાઈબંધો પાસે જાય છે કે મને કાંઈ મદદ તો કરો, મારું ગડપણ આવ્યું છે, મારી પાસે કાંઈ ધન નથી. અરે છે તારી પાસે ધન, કયું ધન? તારા જે વૃદ્ધ માતા પિતા રહેતા હતા એની તારું ઘર વેચી નાખ. આવા શરાબી જુગારી મિત્રોએ દેવરાજનું જે રહેવાનું ઘર તો જે મા બાપે બનાવેલું હતું એ ઘર પણ વેચી નાખ્યું. એમાંથી જે કાંઈ પૈસા આવ્યા જુગારને શરાબને પતન થયું માણસ. હવે તો બધા જ મિત્રો સમજી ગયા હવે આની સાથે ભાઈબંધી રખાય જ નહીં, હવે આની સાથે દૂર જ રહેવું જોઈએ. ગામમાં ભટકવા લાગે છે. એક પાગલ એક ગાંડો માણસ ભટકતો એમ ભટકે છે. અંતે હવે દેવરાજે નિર્ણય લીધો શું કરું, આ ગામ છોડીને જતો રહું. કિરાતોનું નગર છોડીને દેવરાજ હવે જવા લાગ્યો છે. એક તો વૃદ્ધાવસ્થા છે, શરીરમાં રોગ છે, ભૂખની પીડા છે, રોગનું દુઃખ છે, ગડપણ છે. ચાલતો ચાલતો જાય છે. ક્યાં જાવું એ કોઈ લક્ષ્ય નથી. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયથી એક પ્રાર્થના છે, જીવનનું કોઈ લક્ષ્ય નક્કી કરું, કોઈ ગોલ નક્કી કરું, ભાઈ મારે અહીં સુધી પહોંચવું છે. લક્ષ્ય જો નક્કી નહીં કરી તો ક્યાં પહોંચવાના તમે? આપણે ઘરેથી ગાડી લઈને નીકળીએ, 4 વ્હીલ, પેટ્રોલની ટાંકી પણ ફૂલ હોય, ગાડી પણ નવી હોય, સારી હોય, ચલાવતા જ રહીએ, પણ ક્યાં જગ્યાએ જવું એ લક્ષ્ય ન હોય તો ગાડીનું પેટ્રોલ ખાલી થઈ જાય, પણ લક્ષ્ય સુધી આપણી ગાડી પહોંચે નહીં. તે જીવન પણ એક યાત્રા છે. તો જીવનમાં પણ યાત્રાનું કોઈ લક્ષ્ય હોય છે, મારે કે અહીંયા સુધી મારે પહોંચવું છે, બસ આ મારા જીવનનું લક્ષ્ય છે. लक्ष्यहीन मानस હતો. लक्ष्यहीन जीवन जंगल में भटकने का समान है. ચાલતો ચાલતો જાય છે, ગડપણ છે, ભૂખ લાગી છે, રોગ છે, પીડા છે. એમાં એક માર્ગમાં જતો હતો ને સુંદર એક દ્વાર જોયું. તો કોઈને પૂછ્યું ભાઈ આ ક્યાં ગામનું દ્વાર છે? તો કોઈ કહ્યું કે આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનું દ્વાર છે. નગરમાં આને પ્રવેશ કર્યો એટલે સુંદર એક મંદિર જોયું. એટલે કોઈને પૂછવા લાગ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? કોઈએ કહ્યું ભાઈ આ મંદિર નથી, આ તો શિવાલય છે. કારણ કે જ્યાં દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરીએ તેને મંદિર કહેવાય, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત હોય એને શિવાલય કહેવાય. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમ ઉચ્ચતે. ત્યાં ભગવાન મહાદેવનું આ શિવાલય છે. આ પાપી દેવરાજ, વૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો દેવરાજ શિવાલયની નજદીક જાય છે. કોઈ આચાર્ય દેવતા સુંદર પ્રવચન કરે છે અને સુંદર ભગવાનના ભક્તો કથાનું સાંભળે છે. કોઈને પૂછવું કે અહીં શું થઈ રહ્યું છે? કહ્યું કે ભાઈ વૃદ્ધ, આ ભગવાન શિવજીનું શિવાલય છે, આ મહાદેવના બધે ભક્તો છે, અને આચાર્યજી ભગવાન મહાદેવની કથા સંભળાવે છે, અને શિવમાં પણ કથા થાય છે. દેવરાજને થયું જિંદગી વીતી ગઈ, ના દેવાલય ગયો, ના શિવાલય ગયો, ના કથામાં ગયો, ના કીર્તનમાં ગયો. લાવને જઈને બેસું, કાંઈ પ્રસાદ મળી જાય ખાવા માટે. આ પાપી દેવરાજ જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં બેઠો છે. કથામાં ચિત્ત નથી, કથામાં ધ્યાન નથી. ભાવક ભાવ અલખાલસું, કોઈ ભાવ નથી, બસ બેઠો છે કથામાં. ભગવાનની કથા ગવાય છે, ભગવાનનું નામ સ્મરણ થાય છે. પણ આયુ પાત થઈ ગઈ હતી એટલે વૃદ્ધાવસ્થા જ હતી આની, અને થાકી ગયો હતો જીવન જીવીને. એટલે શ્વાસની ગતિ તેને અટકી ગઈ. આપણી ભાષામાં તેને મૃત્યુ કહીએ. આપણે સ્થૂળદેહની વ્યવસ્થા આપણે સિવાય કરવાની હોય, અને સૂક્ષ્મ શરીરની જે આપણો આત્મા એની વ્યવસ્થા આપણા કર્મો પ્રમાણે થાય. તેથી દેવરાજે તો પોતાના જીવનમાં કંઈ સારા કામો કર્યા નહીં હતા. યમના દૂતો આવે છે. પહેલાં તો કહે છે કે તને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, એક પણ સત્કર્મ ન કર્યું એ તો યાદ ન રહ્યું, પણ તને મનુષ્યનો જન્મ મળ્યો એ પણ તને યાદ ન રહ્યું. આટલા પાપકર્મો તે કર્યા, આટલા કુકર્મો કર્યા છે. અમે તને મારતા મારતા ઢસડીને નર્કભૂમિમાં લઈ જઈશું, અને યમરાજા જે પ્રમાણે કહે એ પ્રમાણે તારે વેદના, દુઃખ અને પીડાઓ સહન કરવી પડશે. આમ લઈ જવાની તૈયારી કરે છે. અને ત્યાં જ ભગવાન મહાદેવના
ગણો આકાશમાંથી હર હર મહાદેવનો નાદ કરતા આવે છે અને આવી પહોંચે છે. યમદૂતોને કહે છે, આ જીવને અમને સોંપી દો, અમે કૈલાસમાં લઈ જઈશું. અને સ્વયં મહાદેવની આજ્ઞા છે. યમદૂતો સમજી ગયા કે મહાદેવના ગણો સાથે કોઈ પણ પ્રકારે વાર્તાલાપ ન કરાય, એ જે પ્રમાણે કહે તે પ્રમાણે કરાય. કારણ કે મહાદેવના ગણ છે, કોઈ દેવગણ નથી, આ મહાદેવ ગણ છે. એટલે દેવરાજના જીવને શિવગણોને સોંપી દીધો અને મહાદેવના ગણો આ દેવરાજને લઈને શિવલોકમાં ગયા. જે જીવ નરકમાં પડવાનો હતો એ જીવ આજે મહાદેવના દ્વારે ઊભો છે. અને દરેક ગણો કહે છે કે દેવરાજ શું જોવે છે? સમજો, સામે પથ્થરની શિલા પર ભગવાન શંકરજી બિરાજે, મહાદેવજી બિરાજે. જા, પગે લાગ અને ક્ષમા માગ. દેવરાજ ભગવાન મહાદેવની સામે જાય છે. ભગવાન મહાદેવને હાથ જોડીને કહે છે, ભગવાન, વાત સમજાતી નથી. હું તો નરકમાં જઈ રહ્યો હતો, એમના દૂતો મને લેવા માટે આવી પહોંચ્યા હતા, અને ભગવાન મને કૈલાસનો દ્વાર અને મહાદેવ આપના સમક્ષ હું ઊભો છું. ભગવાન, મને એ કહો કે અમારા કયા જન્મનું પુણ્ય છે કે ભગવાન હું આપના સમક્ષ આપનું દર્શન કરી રહ્યો છું. ભગવાન મહાદેવે ગંભીરતાથી બહુ સુંદર વાત કરી, દેવરાજ, તારું કોઈ પુણ્ય નથી, તારા પૂર્વ જન્મનું પણ કોઈ પુણ્ય નથી, અને આ જન્મનું કોઈ તારું પુણ્ય નથી. પણ સાંભળ દેવરાજ, તારા જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને, એ મારા પરમ ભક્ત હતા, અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે જ્યાં મારી કથા થતી હતી ત્યાં તું પહોંચી ગયો. જ્યાં મારું શિવજીનું શિવાલય, મારું પોતાનું શિવાલય હતું, સુંદર ભગવાન મહાદેવનું સ્થાન હતું. સુત પુરાણે કહે, દેવરાજ, તું ક્યાં પહોંચી ગયો? અને ભગવાન મહાદેવે શિવપુરાણમાં વચન આપ્યું છે કે દુનિયાનું એક પણ પાપ જેને છોડ્યું ન હોય, એકવાર મહાદેવની કથાનું શ્રવણ કરે ને તો એ માણસ જન્મના પાપમાંથી મુક્ત બની જાય. આ ભગવાનની કથાનો પ્રભાવ છે. અને આ કથાને મહાત્મય કથા કહેવાય છે. કથાનો મહિમા વધારનારી કથા, તેને આ કથાનું નામ છે મહાત્મય કથા. ભગવાન મહાદેવ કહે છે, આ તારા મા બાપના પુણ્યનું ફળ છે. તું કૈલાસના દ્વારે પહોંચ્યો છે. તેથી આપણે પણ આપણે વ્યવહારમાં ઘણીવાર બોલતા હોય, મા બાપના બહુ પુણ્ય છે, અમે મારા મા બાપના પુણ્ય ખાઈએ છીએ. આ મૂળચંદ બાપાના તો પુણ્ય હોય, મૂળચંદ બાપાના પિતાશ્રીના પણ પુણ્ય હોય, ને આ બધા જ પુણ્યો એકત્ર થાય અને ત્યારે આ દશરથના આંગણે આવું ભગવત કાર્ય થાય. નગર વિચાર પણ ન આવે. આવો વિચાર આવું એ પણ મહત્વની વસ્તુ છે ને, કે આવું ભગવત કાર્ય કરું. બહુ ઓછા માણસો હોય જે આવું પ્રભુ કાર્ય કરે. કેટલા ભાઈઓ બહેનો વડીલો બહુ જ આમ ચિત્તને ધ્યાનથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. આ બધું જ પુણ્ય ભગવાનની કથાનું આયોજન કરનારને મળે છે. કથા સાંભળનારને તો પુણ્ય મળે જ, પણ કથાનું જેના તરફથી આપણને લાભ મળ્યો છે એમનું પણ મંગલ અને કલ્યાણ થાય છે. આનાથી મોટું પુણ્ય કર્મ કયું હોઈ શકે છે? હવે ભગવાન મહાદેવ બોલે છે, દેવરાજ, તે ભાવથી તો કથા નથી સાંભળી, કુભાવથી સાંભળે. તારું કોઈ ચિત્ત કે મન કથામાં નહીં હતું, અને કોઈ પણ રીતે કથા સાંભળવામાં આવે જીવાત્માનું મંગલ થાય, એ આ કથાનો પુરાવો છે. ધન્ય છે આ ભગવાનની કથા. આ 2 શ્લોક મહાદેવ બોલ્યા છે, સ્વયં શંકરજી બોલે છે. મહાદેવ દેવરાજને કહે છે, ધન્ય શિવ મહાપ્રણસ્ય, ધન્ય શિવ પુરાણસ્ય. આ ગ્રંથનો જેટલો મહિમા છે, જે કોઈ સાંભળે છે તે મનુષ્ય પવિત્ર બને, પાવન બને અને પોતાના જીવનમાં સુખી થાય છે. સુખ આપનારો ગ્રંથ છે આ. ભગવાન બોલ્યા છે, કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રેણ. કથા શ્રવણ કરવા માત્રથી પાપીયાનપી મુક્તિ
પાપી હોય કે ન પણ પાપી હોય, એ મુક્તિનો અધિકારી છે. પાપીયાનપી મુક્તિભક. અરે ત્યાં સુધી ભગવાને એમ કહ્યું કે જ્યાં કથા થતી હોય ત્યાં કોઈ માણસ આવે, પ્રવેશ કરે અને પોતાનો પગ મૂકે તો પણ એ પરમધામનો અધિકારી બની જાય છે. કેટલી સુંદર વાત છે. જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં આવે અને સાંભળે નહીં, પણ આવીને બેસી જાય તો પણ તેનું કલ્યાણ થાય. હવે જે ભૂમિ ઉપર કથા ગવાય છે એ ભૂમિનો મહિમા બતાવ્યો એક શ્લોકની અંદર. અને પાછા ભગવાન મહાદેવ સ્વયં બોલ્યા છે, સદાશિવ મહાસ્થાન. જે જગ્યાએ ભગવાનને કથા થતી હોય તે સ્થાન નથી, એ મહાસ્થાન છે. કેવું મહાસ્થાન? પરમ ધામ પરમ પદમ. પરમ ધામ આપનારું અને પરમ પદ આપનારું આ સ્થાન છે. તેથી અહીંયા જે આવે છે તેનું સર્વ રીતે મંગલ થાય અને તેનું સર્વ રીતે કલ્યાણ થાય છે. સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે મહાત્માઓ, કેવો પાપી. એક શ્લોકમાં ફરી પાછાના પાપોને યાદ કર્યા છે કે દેવરાજી કેવા કેવા પાપ કર્મો એટલે શાસ્ત્ર વિરુદ્ધના કામો, જે શાસ્ત્ર સંમત કાર્ય નથી. આવા બધા શાસ્ત્ર વિરુદ્ધના કામો કરનારો છે. આપણે ધર્મ વિમુખ રહેનારો માણસ. આ માણસે કેવા પાપ કર્યા છે? એક શ્લોકમાં તેના પાપનું વર્ણન કર્યું છે. માતૃ પિતૃ વધુ હંતા. માતા પિતાને દુહાવનારો, પોતાની પત્નીને દુઃખ આપનારો, અને પાછો કેવો? વૈશ્યાગામી ચ મદ્યપાન. મદિરા પાન કરનારો આ દેવરાજ. દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવક્ષણ. એક ક્ષણમાં મુક્તિને પ્રાપ્ત થયો. ગત્વા મુક્તો ભવક્ષણ. આમ તમે જુઓ તો ખરા, એક ક્ષણમાં એ જીવાત્મા પરમ ગતિને મુક્ત પામ્યો છે. હવે પ્રયાગ તીર્થમાં મહાત્માઓ બોલી બેઠા કે અરે સુત પુરાણીજી, આટલા બધા પાપો કર્યા દેવરાજે, અને તેના મા બાપના પુણ્યને કારણે એ જીવાત્માનો ઉદ્ધાર થયો. કૃતાર્થમ કૃતાર્થમ. આ કથા સાંભળતા અમે બહુ કૃતાર્થ થયા છે. હે સુત પુરાણજી, આવી સુંદર સુંદર કથા કહું. દરેક મહાત્માઓ પ્રયાગ તીર્થમાં બોલી ઉઠ્યા છે. સૂત સૂત મહાભાગ. આ મહાત્માની કથા સાંભળતા અમને ભાવ જાગ્યો છે. સર્વજ્ઞોસી મહામતે. કેટલી સુંદર કથા છે. ત્વત્પ્રસાદ કૃતાર્થો. તમારા મુખેથી ભગવાનની કથાનું શ્રવણ કરતા અમે કૃતાર્થ થયા છીએ. કૃતાર્થો પુનઃ પુનઃ. કૃતાર્થો પુનઃ. આવી સુંદર સુંદર કથા કહો. કેટલી સુંદર ભગવાનની કથા છે. કથા ધન્ય છે, તમે ધન્ય છો, આજે અમે પણ ધન્ય છીએ. હવે સુંદર ભાવ પ્રગટ કર્યો. પોતાની જાતને પણ ધન્ય માને છે, ભગવાનની કથાને પણ ધન્ય. અને ભગવાન આપ કથા કહો છો, તમે પણ ધન્ય છો. આ કથા સાંભળનાર મહાત્માઓ બોલી બેઠા છે. આ એક મહાત્મ્ય કથાનું શ્રવણ કરવા માત્રથી ધન્ય ધન્ય કથા શંભો. શંભુની કથા ધન્ય છે. સ્તવમ ધન્યો ધન્ય એવ ચ. યદા કર્ણેન માત્રેણ. જેના કાનમાં કથાના શબ્દો પડે છે. શિવલોકમ વ્રજે નરઃ. શિવલોકમ વ્રજે. જે કોઈ આ કથા સાંભળે છે મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી છે. આ એક મહાત્મ્ય કથા મેં પૂર્ણ કરી. તેથી ભાવથી કુભાવથી આળસથી કોઈ પણ કથાનું શ્રવણ કરે, રામચરિત માનસ, ભગવાનને તમે ભાવથી યાદ કરો, એ કુભાવથી યાદ કરો, હંમેશા મંગલ થાય. 4 દિશા મંગલ ન કરે, 10 દિશા મંગલ કરે. 4 દિશા, 4 ખૂણા, આકાશને પાતાળ. દિશા કેટલી થઈ? 10 દિશાઓ. એવું નથી કહ્યું કે ભાવથી, અરે કુભાવથી કોઈ પણ રીતે.
અગ્નિને આપણે જાણી જો નડીએ તો પણ દાહ લગાડે, અગ્નિને અજાણતા અડો તો પણ દાહ તો લગાડવાની જ છે. એ જ રીતે ભાવથી કુભાવથી કોઈ પણ રીતે ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું ભજન કરવું, તુલસીના શબ્દો છે. ભાવ અલખ આલસ બગાસા ખાતા હતા, ખાતા પણ ભગવાનને યાદ કરો, આળસથી પણ ભગવાનને યાદ કરો. 10 દિશાઓ મંગલ કર્યા આપણે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કરતા જાઓ ઘરનું કામ ને લેતા જાઓ હરિનું નામ. બસ એટલું. આપણે કઈ માળા લઈને બેહવું નથી. આપણે હિમાલય પહાડોની કંદરામાંથી જવું છે, ઘનઘોર જંગલમાં આપણે નથી જવું. આપણે તો આપણા ઘરને જ તીર્થ બનાવવું છે. મારું ઘર જ ગોકુળ મથુરા, મારું ઘર જ કાશી છે, મારું ઘર જ તીર્થધામ છે. બસ આ જીવનની સમજણ છે. એટલે કોઈ કે આમ હાલતા ચાલતા ભગવાનનું નામ ન લેવાય. અરે લેવાય, કોઈ પણ રીતે લેવાય. ઘણા માણસો કે પવિત્ર ત્યારે જ ભગવાન નામ લેવાય. અરે ભાઈ, ભગવાનનું નામ જ આપણને પવિત્ર કરનારું છે, તો પવિત્ર થવા જાવું ક્યાં? તેથી તુલસી